गुजरात के वडोदरा में महानगरपालिका के कामकाज को लेकर एक बार फिर सवाल खड़े हो रहे हैं। वडोदरा के मंगल बाजार क्षेत्र में वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन द्वारा ब्लॉक लगाने का काम किया जा रहा है। इस काम के चलते सड़क पर जगह जगह गड्ढे खोदे गए हैं, जिससे व्यापारियों और लोगों को काफी दिक्कतों का सामना करना पड़ रहा है। स्थानीय व्यापारियों का आरोप है कि लगाए जा रहे नए ब्लॉक निम्न गुणवत्ता के हैं। વેપારીઓને બે મહિના પહેલા તીર્થ બ્રહ્મભટ્ટભાઈએ કીધું હતું, આ વસ્તુનો ટકોર કર્યો હતો, પણ જે હવે આ જે કામકાજ ફરીથી ચાલુ કર્યો છે ને, આ રદ્દી અને ટકલાદી છે। આનાથી વર્સ્ટ શબ્દ મારા પાસે છે નહીં। જ્યારે વેપારીઓ સમજી રહ્યા છે કે કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે, એટલે અમને બોલાયા છે ને અહીંયા। તો અમે એઝ અ કોર્પોરેટર અમારી માંગ એ છે કે અમે સભામાં આ મુદ્દો ઉઠાવીએ કે એટલીસ્ટ જે પરફેક્શન જોડે કામ થવું જોઈએ, અપડાઉન લેવલનો મુદ્દો છે। આ બે દિવસ પહેલા બી આ મુદ્દો મેં ઉઠાવ્યો હતો, બરાબર। ટેકનિકલી વર્ક થતું નથી, લોકો હવે અવેર છે અને અવેર થોડા છે તો વધારે અવેર દીપા શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ કરશે અને આ તો હવે 5 વર્ષમાં તો કામ તો પરફેક્ટ કરીશું। व्यापारियों को डर है कि सड़क का लेवल नीचे होने से बारिश के दौरान दुकानों में पानी भर सकता है। व्यापारियों ने मांग की है कि नगर निगम जनता के टैक्स के पैसों का दुरुपयोग न करे और काम की गुणवत्ता पर ध्यान दे। मामले की जानकारी मिलने पर वार्ड नंबर 14 के कांग्रेस काउंसलर तीर्थ ब्रह्मभट्ट और दीपा श्रीवास्तव भी मौके पर पहुंचे। उन्होंने व्यापारियों की समस्याएं सुनी और उचित कार्यवाही का भरोसा दिलाया। मंगल बजारનો વિસ્તાર છે, જ્યાં 2 મહિના પહેલા જ અમે રજૂઆત કરી હતી કે ભાઈ અહીંયા પીવા બ્લોકની જરૂર નથી, અહીંયા જરૂર છે મુખ્ય કામની જરૂર, ડ્રેનેજની જરૂર છે, વરસાદી કાંસની જરૂર છે। કારણ કે અડધો ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, એટલે મુખ્ય જરૂરત અહીંયા ડ્રેનેજની છે। પીવા બ્લોક તો બરાબર જ હતા, તો જૂના જે પીવા બ્લોકની સાઈઝ હતી 60 mm હતા, એની જગ્યાએ આ લોકોએ ઉખાડીને 40 mm નાખ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે અમને, ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે મને કે અધિકારીઓની મેળાપીપળી હોય કોન્ટ્રાક્ટર સાથે। પરંતુ અમે જ્યાં અધિકારીઓ અહીંયા દુકાનદારો સ્થાનિકોની રજૂઆત છે, એ સ્થાનિકોની રજૂઆત છે કે અહીંયા અમને ડામરનો રોડ કરી આપો, એ મુદ્દો અમે સભામાં ઉઠાવીશું અને જ્યાં સ્થાનિકો ન્યાય મળે એવો પ્રયત્ન કરીશું।